હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઘઉંના પાપડ બનાવીશું એકદમ ઇઝી રીતે. તો એક તપેલી લોટ અને એક તપેલી પાણી આ માપ લેવાનું, એક વાટકી ચોખાનો લોટ અને 2 ચમચી પાપડ ખાર. અને આપણે પાપડ કુકરમાં બનાવીશું એટલે ડબલ બોઇલિંગ પી નહીં કરવું પડે. તો મીઠું મેં નાખ્યું, જીરું અને આ પાપડ ખાર નાખી દો. એકદમ બોઇલ આવે પછી એને બેસી જાય એટલે આપણે એની અંદર લોટ એડ કરતા જવાનો થોડો થોડો. અને મરચાં હું પાછળથી નાખીશ, જે તીખા છે એટલે ઉડશે. તો આ રીતના આપણે હલાવી બરાબર અને એની અંદર દબાવી અને કુકરની સીટી આપણે કાઢી લેશું એટલે આપણા મરચાં બી અંદર બફાઈ જશે. અને નીચે તવી મૂકી અને આ ખીચું આપણે અડધો કલાક માટે બાફી લેશું. તૈયાર છે આપણું ખીચું. અને તેલ લઈ અને એને લોટાથી આપણે સારી રીતે મસળી લેશું. મસળવું ખૂબ જ જરૂરી છે, તેનાથી પાપડ આપણો ફાટશે બી નહીં અને ચોટશે બી નહીં. તો આ રીતના એને પાપડ બનાવી લેવાના. વણતા ફાવતું હોય તો વણી બી શકાય. અને ઘરમાં બધા પાપડને આપણે સુકાવી લેશું. તો બધા પાપડ આપણા સુકાઈ ગયા છે, એને તળીશું. તો તૈયાર છે આપણા પાપડ. જો મારો વિડીયો તમને ગમ્યો હોય